હું જો તમને એજ્યુકેશન વાઇઝ પૂછું તો વોટ વોઝ યોર ક્વોલિફિકેશન? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. અને એન્જોય ધ શો. અમે બંને છે 9 પાસ છીએ. 9 પાસ 9 પાસ ગ્રેજ્યુએટ. 9 પાસ સમજાયું નહીં, ક્લેરિફિકેશન આપો મને. ના, અમે બંને 9 પાસ છીએ. ઓકે. અને ભણવામાં ઇન્ટરેસ્ટ એટલો બધો નહોતો. થોડી ઘણી પરિવારની પણ થોડી મજબૂરી હતી મારે કે ભાઈ ધંધો કરવો કે હીરામાં બેસવું કે નહીં. સો મેં 9 ભણીને બંને ક્વિટ કરી દીધું. અત્યારે 9 ભલે ભણેલા હોય પણ તમારે ત્યાં MBA કરેલા લોકો પણ જોબ કરે છે, બરાબર, તમારી સાથે એઝ અ ટીમ મેમ્બર તરીકે કામ કરે. અને જ્યારે મેં શરૂઆત કરી હતી ને, જ્યારે મશીન બનાવ્યું હતું પહેલી વાર કોરોના પછી તરત, તો પહેલો જ વિડીયો અમે બનાવ્યો હતો અને એ લગભગ 60 લાખ લોકોએ જોયો હતો. તમે મને કીધું કે ભાઈ અમે જાતે મશીન બનાવ્યું, તો આ મારા માટે પણ નવું છે. તો જલપુરી અથવા પાણીપુરી માટે કોઈ મશીન એક્ઝિસ્ટ જ નહોતું કરતું નહીં. તો કઈ રીતે બન્યું? પેલા તો મશીન બનાવવાનો આઈડિયા શું કમાયો, કારણ કે લોકડાઉનમાં છે ને જલપુરીની એટલી ડિમાન્ડ હતી. ઓકે. કારણ કે ત્યારે મિસ પાણીપુરી હતું, જલપુરી નહોતું. ત્યારે તમારી પહેલી બ્રાન્ડ મિસ પાણીપુરી હતી. ઓકે. પણ ત્યારે છે ને લોકોની એટલી ડિમાન્ડ કે જેટલી પૂરી બનતી ને 1 કલાકમાં વેચાઈ જતી. ઓકે. વેચવાનું જવું પડતી, લોકો ફેક્ટરી પર આવીને લઈ જતા. કારણ કે ત્યારે લોકોમાં અવેરનેસ એટલી હતી કે હાઇજેનિક ખવાય, ક્વોલિટી ખવાય, શુદ્ધતા, કોઈનો હાથ ટચ ન થવો જોઈએ. ક્યારેક લોકોનો કોરોના એટલે લોકોનો આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું. ઓકે. જે દુબઈ, જે USA, કેનેડા, એ માઇન્ડસેટ અહીંયા આવી ગયું. ઇન્ડિયામાં ફૂલ ફોકસ. કોઈ વસ્તુ સબ્જી લાવે તો પણ ધોઈને ખાતા. એટલે પાણીપુરીમાં તો એ લોકોને ખબર હતી કેવી રીતે બને છે, બરોબર. તો ત્યારે વધારે ધ્યાન આપતા. તો જલપુરી, મિસ પાણીપુરી લોકોને થોડા ઘણા લોકોને ખબર હતી કે શરૂઆત હતી થઈ હતી 2019માં. 3-4 મહિના થયા લોકડાઉન, કોરોના આવ્યો. તો એટલી બધી ડિમાન્ડ હતી કે 1 કલાકમાં તો બધું વેચાઈ જતું. મેં કીધું અત્યારે લોકોને જરૂર છે, આપણું અત્યારે ખરેખર ફ્રીમાં માર્કેટિંગ થઈ જાય એવું છે. તો ફાસ્ટ પ્રોડક્શન કેવી રીતે થાય? ઓકે. તો રાતોરાત તો પહેલા મેં ભઠ્ઠી ઊભી કરી. એક ભઠ્ઠી હતી, બીજી ભઠ્ઠી રાતોરાત ઊભી કરી. મેં મારા પાર્ટનર કડિયા બન્યા હતા અને એક ભાઈને છે ને કડિયા, એને અમે મારી બાઇક ઉપર લઈને લાવ્યો હતો કારણ કે લોકડાઉનમાં પોલીસની પણ એટલી થોડુંક ડર હતો, પરમિશન જોઈએ. હા, તો એ એકલા નહોતા આવતા, પછી હું લેવા ગયો. રાતે સાંજે ચાલુ કર્યું હતું અને સવારે એમાં ભઠ્ઠી રેડી કરી નાખી. 2 ભઠ્ઠીથી અમે એ ફ્રાય કરતા, એ કારીગર રેડી કરીને. પછી મને વિચાર આવ્યો, મેં કહ્યું અત્યારે આટલી ડિમાન્ડ છે, હજી શરૂઆત કરી નથી માર્કેટિંગ, તો આગળ જતા તો આ કાંઈ નહીં કહેવાય. અને માણસો ઉપર કામ કરાવવું એટલે થોડુંક મને ડિફિકલ્ટ લાગતું હતું કારણ કે મેં થોડુંક એમાં જોયું હતું લોકોની ડિમાન્ડ પણ એટલી હોય. ગરમ ભઠ્ઠી છે તો ત્યાં બાજુમાં ઊભું રહેવું પડે, તો એને પણ એટલી તકલીફ પડતી હોય. તો બધું જોયું મેં. તો પછી મેં છે ને ઇન્ડિયામાં જેટલા પણ મશીનરી બનાવતા ને, ફ્રાય મશીન, નમકીન મશીન, તો એને ફોન કર્યો. મેં કીધું પાણીપુરી મશીન જોઈએ. તો બધા એવું કે તમે કહો તો R&D કરીએ, R&D ના પૈસા તમારે દેવા પડશે. મેં કીધું તો કાંઈ નહીં, ચાલો વાંધો નહીં. પછી પાર્ટનરને વાત કરી, મારા પાર્ટનરને વાત કરી જતીનને. કીધું આવી રીતે કે છે એમ. મેં કીધું કામ કરીએ તો એ R&D ના પૈસા આપણે જ એને દેવા છે, તો આપણે જ કરીએ તો મોનોપોલી આપણા હાથમાં રહે. દેવા જ છે, સમય કેટલો લાગે છે, એ એટલી મહેનત કરે કે નહીં કરે, આપણે તો કરીએ. પછી મેં ડ્રોઈંગ કર્યું, કેટલી મને ખબર છે પૂરી બનતા કેટલી સમય લાગે છે, કેટલી સેકન્ડ લાગે છે. તો એ પ્રમાણે મેં ડ્રોઈંગ કર્યું કે મારે ક્યાં તેલ કેટલું જોઈએ છે, કેટલી સેકન્ડમાં બહાર નીકળવી જોઈએ. ઓકે. તો એ ડ્રોઈંગ કર્યું. પછી મેં અમુક મશીનરી વાળા હતા, મેં કીધું ભાઈ મારે તમારી પાસે આટલી વસ્તુ જોઈએ છે. એ શેના માટે જોઈએ છે મેં નહોતું કીધું, મારે આવી એવી રીતે જોઈએ છે તમારી પાસે મશીન. એ કે ઓકે વાંધો નહીં, બની જશે. એને મેં કીધું ને મારે પાણીપુરી મશીન હતું, પહેલા દાંત પાડી દીધી છે જ નહીં, એ તો પેલી રીતે જ ખવાય છે. તો એક મશીન વાળા પાસે મેં ખાલી નીચેનો ભાગ બનાવ્યો, એક મશીન વાળા પાસે ઉપરનો ભાગ બનાવ્યો. અમુક વસ્તુ જે 30-40% છે ફેક્ટરી ઉપર આવીને મેં મારા જે વેલ્ડર હતા એની પાસેથી બનાવડાવ્યું. એવી રીતે આખું મશીન રેડી કર્યું. પણ મશીન રેડી થયું ને પછી બીજા 6 મહિના વહી ગયા એને રેડી થતા. મતલબ એને પ્રોસેસમાં આવતા બીજા 6 મહિના વહી ગયા. એમાં ઘણો લોટ બગાડ્યો, એટલો લોટ બગાડ્યો ને કે મારા ભાઈ અને મારા પાર્ટનર પણ થાકી ગયા હતા કે હવે અલ્પેશ આમાં નુકસાન જાય તો હવે આ નહીં, આપણે જે હાલે છે એ રહેવા દો. મેં કહ્યું નહીં, મશીન તો ચાલુ કરવું પડશે. મેં મશીન વગર ભવિષ્ય નથી.
આવડું મોટું લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ જ નથી. નથી. મેં કન્ટિન્યુઅસ ફ્રાયર મશીન, કન્ટિન્યુઅસ કટિંગ મશીન એ હશે તો જ પોસિબલ છે કે આપણે જે લેવલે આપણે વિઝન જે છે ત્યાં પહોંચ્યું. એક્ઝેક્ટલી. 6 મહિના વહી ગયા હતા, નુકસાની પણ એટલી, રોજ એટલું મશીનમાં પણ ખર્ચો, એટલે એક તો પૈસા બહારના હતા, એટલે એ પણ જોવાનું. મેં કહ્યું નહીં, મશીન સક્સેસ કરવું છે જે થાય. એટલે અમે રવિવારે નથી જોયું, ફેમિલીને ટાઈમ નથી આપ્યો, ગુજરાત મહારાષ્ટ્ર સિવાય કે જોયું નથી 5 વર્ષ સુધી. એમાં ધ્યાન આપ્યું છે. ફોકસ મશીન કેવી રીતે બને છે, ક્યાં અટકે છે, એના માટે શું કરવું પડે, એ ડીપલી વિચાર કરીને, ડીપલી થિંકિંગ કરીને, અને ક્યાં અટવાય છે, કોનો સપોર્ટ માંગવો છે, બધી વસ્તુ અમે લોકો પાસેથી પણ સપોર્ટ માંગ્યો. અને અમે દિવસ રાત અમારા જે કારીગર હતા એને પણ અમે એમાં ઇન્વોલ્વ કરતા. ભાઈ જો તને શું દેખાય, તો બધાનો સપોર્ટથી 6 મહિના પછી એક મશીન રેડી થયું અને એક પૂરી એમાંથી ફ્રાય થઈને બહાર નીકળી. તો એમને એવું થયું કે નહીં, સક્સેસ તો મળે છે, પોસિબિલિટી તો છે, ફોકસ રાખવો પડશે. લોકો તો કહે છે કારણ કે વિઝન આપણું છે, લોકોનું વિઝન નથી. લોકો શું કહે છે, એ તો પૈસા જાય છે, નુકસાની થાય છે, એટલી વસ્તુ દેખાય ને એને ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ નુકસાન થતું હોય તો કોઈ પણ વ્યક્તિ કે બધું બોરી જાય છે. પણ એ કરવું જરૂરી હતું અને કર્યું અને એમાં સક્સેસ ગયા. અલ્પેશભાઈ, તમે એવું કીધું કે જેવું પાણીપુરીનો પ્લાન્ટ ચાલુ કર્યો એવો તરત જ કોવિડ આવી ગયો, બરોબર? કોવિડમાં જ આટલી મોટી ડિમાન્ડ ઊભી થઈ, તો એવું કહી શકાય કે આ કોવિડે તમારા માટે એક લક તરીકે સાબિત થયું? લક પણ કહી શકો, પરિવારનો સપોર્ટ પણ કહી શકો, અમારી મહેનત પણ કહી શકો, અમારી જે સાથે ટીમ જોડાયેલી હતી એ ટીમની મહેનત પણ કહી શકો, સાથ સપોર્ટ કહી શકો. આ બધું થઈને એક વસ્તુ તમે જોઈ શકો છો. એટલે લક પણ એમાં આવી ગયું. લક પણ હોય તો જ કોરોના કદાચ આવ્યો હોય છે તો જ લોકોમાં અવેરનેસ હાઇજીનની ફેલાણી હશે, એવું પણ કહી શકાય. અને કોરોના આવ્યો છે અને સાથે અમારી ટીમ પણ એટલી મજબૂત હતી અને સાથ સપોર્ટ આપવા હતી, તો એ પણ કહી શકો. એટલે બધું સાથે થયું છે. લક મહત્વનો ભાગ જ છે આમાં તો.